હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજના આપણા લેક્ચરમાં આપણે એડવાન્સ મેથેમેટિક્સ એટલે કે 3320002ની અંદર યુનિટ નંબર 1માં એટલે કે કોમ્પ્લેક્સ નંબરમાં આગળ વધવાના છીએ, કે જેની અંદર આજે આપણે ડી મોઇવર્સ થિયરમ જોવાના છીએ. હવે આ થિયરમ, એનું નામ તો કીધું છે થિયરમ, પણ આપણે જસ્ટ એનું સ્ટેટમેન્ટ જ યાદ રાખવાનું છે અને એનો યુઝ કઈ રીતના થશે એને રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોવાના છીએ. બરાબર? જ્યારે કોઈ સંકર સંખ્યા છે તો એ જે કોસ અને સાઇનના ફોર્મમાં હોય અને એનું આપણે એક્સપાન્શન કરવાનું કીધું હોય, મતલબ કે એની બે ઘાત કરવાની કીધી હોય, તમને કીધું હોય કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની સ્ક્વેર કરો, ફાઇન્ડ ધ ક્યુબ ઓફ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. ઓકે, તો ત્યારે એનો સીધો યુઝ થઈ શકે છે કે જે ડી મોઇવર્સ થિયરમ છે. ઓકે, તો એનું સ્ટેટમેન્ટ આવું કંઈક છે કે ફોર n belongs to n, for n belongs to n, n એટલે કે કોઈ એક નંબર હશે, બરોબર, કે જે નંબર હશે 1 2 3 4 5 6 7 8 9 10 કોઈ પણ હોઈ શકે, કે જે n માંથી લીધો છે, મતલબ કે નેચરલ નંબર્સમાંથી, વાસ્તવિક સંખ્યામાંથી. for n belongs to n, cos theta પ્લસ i sin theta રેસ ટુ n, એટલે કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની એન ઘાત કરવાની હોય તો એના બરાબર શું લખી શકાય? સીધું છે. તો કે કોસ થીટા માટે તમને જે એંગલ દીધો છે, એંગલ કયો છે અહીંયા? થીટા. બરાબર? થીટાની વેલ્યુ કોઈ પણ હોઈ શકે. થીટા બરાબર 0 હોઈ શકે, પાઈ હોઈ શકે, π/2, π/3, π/6, π/4, 2π/3, કોઈ પણ હોઈ શકે. તમારે શું કરવાનું? આજે તમને પાવર દીધી છે n ને આ થીટા સાથે મલ્ટીપ્લાય કરવાનું, મતલબ કે કોસ થીટા તો એના બદલે થઈ જશે કોસ ઓફ n થીટા પ્લસ આઈ એઝ ઇટ ઇઝ. અને સિમિલરલી સાઇનમાં પણ જે સાઇન છે, સાઇન એની અંદર પણ થીટાની સાથે શું મલ્ટીપ્લાય થઈ જશે? એન થઈ જશે, એટલે કે થઈ જશે એન થીટા. બરોબર? ઇટ ઇઝ ઓલ્સો ટ્રુ ફોર n belongs to q. ઓકે, તો કે જો આ ક્યારે રિઝલ્ટ છે? તો કે n બિલોંગ્સ ટુ n માટે, પણ જરૂરી નથી. જો n કોઈ સંખ્યા છે, હવે n બિલોંગ્સ ટુ n, તો અહીંયા n ની કિંમત કેવી હોઈ શકે? n બરાબર 1 2 3 અપ ટુ કોઈ પણ ઇન્ફાઇનાઇટ સુધીની હોઈ શકે. હવે n બિલોંગ્સ ટુ q, q જે છે એટલે કે રેશનલ નંબર્સ. ઓકે, એની અંદર કેવા સંખ્યા હોય? તો આની અંદર જો રેશનલ નંબરમાંથી હોય તો n બરાબર હોય 1/2, -1/2, 3/2, -3/2, આવી રીતના ટૂંકમાં અપૂર્ણાંક સંખ્યા આપણે જેને કહીએ છીએ. બરોબર છે? રેશનલ નંબર એટલે કે સમય સંખ્યા થશે. તો આવા જે ફોર્મની અંદર, ઓકે, કે જે n/p/q ના ફોર્મમાં હોય, કે જ્યાં q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હશે. હજી આનો તમને વધારે ખ્યાલ આપણે જ્યારે એક્ઝામ્પલ કરશું ત્યારે આવશે. હવે આને રિલેટેડ અમુક રિઝલ્ટ છે, તો આપણે પહેલા રિઝલ્ટ જોઈ લઈએ. તો આ હતું આપણું સ્ટેટમેન્ટ, કે જો n બિલોંગ્સ ટુ n, cos થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ n હોય તો એના બરાબર લખી શકાય cos ઓફ n થીટા પ્લસ આઈ સાઇન ઓફ n થીટા. સમ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ. ઓકે, એની અંદર જે ફર્સ્ટ રિઝલ્ટ છે, cos થીટા પ્લસ આઈ સાઇન થીટા, cos થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? હવે તમને ખ્યાલ છે કે ધારો કે હું આવું કહું કે 2^1, મતલબ કે 2ની એક ઘાત કેટલી થાય? તો કે 2^1, કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ નંબર્સનું પાવરમાં જો 1 હોય તો એ સંખ્યા પોતે જ આવે, મતલબ કે 2^1 બરાબર શું આવી જાય? 2. તો સિમિલરલી અહીંયા કોમ્પ્લેક્સ નંબરમાં cos થીટા પ્લસ આઈ સાઇન થીટા, કે જે કોમ્પ્લેક્સ નંબર છે, તો એની એક ઘાત છે તો શું આવશે? તો કે કોમ્પ્લેક્સ નંબર પોતે, એટલે કે cos થીટા પ્લસ આઈ સાઇન થીટા, cos થીટા પ્લસ આઈ સાઇન થીટા. બરોબર? ત્યારબાદ સેકન્ડ છે cos થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ -1.
તો અહીંયા જે આપણે -1 છે એ ક્યુમાંથી આવી ગયો, પણ આપણો જે મોવિયસ થિયરમ જે છે એ એન અને ક્યુ બધા માટે સાચો છે. તો મેં તમને શું કીધું કે તમારે જે ઘાત છે ઘાત એને કોની સાથે મલ્ટીપ્લાય કરી દેવાની? થીટા સાથે કરી દેવાની. તો અહીંયા કેવું થશે? કોસ થીટા, સોરી કોસ ઓફ, હવે થીટા ઇન્ટુ -1 એટલે માઇનસ થીટા થાય, બરોબર છે, પ્લસ આઈ સાઇન ઓફ થીટાની સાથે -1 મલ્ટીપ્લાય કરો તો શું આવે? માઇનસ થીટા. હવે ઇઝ ઇક્વલ ટુ, હવે એક વસ્તુ યાદ રાખજો કે જે કોસ થીટા છે, કોસ થીટા એ ઇવન ફંક્શન છે, યુગ્મ વિધેય છે, બરોબર. મતલબ કે જો કોસની સાથે કોઈ માઇનસ થીટા હોય તો કોસ ઓફ માઇનસ થીટા બરાબર કોસ થીટા થાય. તો આના બરાબર થઈ જશે કોસ થીટા. પરંતુ સાઇન થીટા જે છે, સાઇન જે છે ઓડ ફંક્શન છે, મતલબ કે અયુગ્મ વિધેય છે. તો જો સાઇન ઓફ માઇનસ થીટા હોય તો એના બરાબર માઇનસ સાઇન થીટા લખાય. તો અહીંયા આગળ પ્લસ છે, અહીંયા માઇનસ આગળ આવી જશે, તો માઇનસ આઈ સાઇન થીટા. અહીંયા રીઝન લખી નાખું કે બીકોઝ ઓફ કોસ ઓફ માઇનસ થીટા બરાબર તમે શું લખી શકો છો? કોસ થીટા, બરોબર છે. અને સાઇન ઓફ માઇનસ થીટા હોય તો બરાબર શું આવે? માઇનસ સાઇન થીટા. ઓકે, આ રિઝલ્ટ તમારે યાદ રાખવાનું છે. અને એવું પણ કહી શકાય કે કોસ થીટા જે છે એ ઇવન ફંક્શન છે અને સાઇન થીટા જે છે એ સાઇન જે ફંક્શન છે એ ઓડ ફંક્શન હોવાથી કોસ ઓફ માઇનસ થીટા બરાબર કોસ થીટા થશે અને સાઇન ઓફ માઇનસ થીટા બરાબર સાઇન થીટા થશે. તો આ હતું સેકન્ડ રિઝલ્ટ. આ રિઝલ્ટ તમે સીધું યાદ રાખો કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ -1 ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ માઇનસ થીટા પ્લસ માઇનસ કોસ થીટા માઇનસ આઈ સાઇન ઓફ થીટા, બરોબર. ત્યારબાદ છે રિઝલ્ટ નંબર 3. હવે તમારે જુઓ, એવું જરૂરી નથી કે આ લેફ્ટ હેન્ડ સાઈડમાંથી રાઈટ હેન્ડ સાઈડ જ યાદ રાખવાનું. તમે રાઈટ હેન્ડ સાઈડમાંથી લેફ્ટ હેન્ડ સાઈડ પણ યાદ રાખવાનું. મતલબ કે તમને આગળ જ્યારે જરૂર પડે કે ભાઈ કોસ ઓફ માઇનસ થીટા પ્લસ આઈ સાઇન ઓફ માઇનસ થીટા બરાબર શું લખી શકાય, તો તમારે યાદ રાખવાનું કે કોસ ઓફ માઇનસ થીટા પ્લસ અથવા તો કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા બરાબર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ -1 લખી શકાય છે. ઓકે, એ રિઝલ્ટ તમારે બંને બાજુ યાદ રાખવાના રહેશે. ત્યારબાદ આવે છે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ n. તો અહીંયા ફરીથી કે થીટાની સાથે n ને મલ્ટીપ્લાય કરી દો તો શું આવે? કોસ n થીટા પ્લસ આઈ સાઇન ઓફ n થીટા. ઓકે, ત્યારબાદ ફોર્થ છે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ -n ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ થીટાની સાથે -n મલ્ટીપ્લાય કરવાના છે, પણ કોસ ઓફ -n થીટા બરાબર તો કોસ n થીટા થઈ જશે, એટલે અહીંયા આવી જશે કોસ n થીટા. અને અહીંયા સિમિલરલી સાઇન ઓફ -n થીટા આવશે, પરંતુ સાઇન જે છે ઓડ ફંક્શન છે, સાઇન ઇઝ ઓડ ફંક્શન, સાઇન અયુગ્મ વિધેય હોવાથી સાઇન ઓફ -n થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન ઓફ n થીટા થાય, એટલે માઇનસ આગળ આવી જશે, માઇનસ આઈ સાઇન ઓફ n થીટા. ઓકે, ત્યારબાદ છે રિઝલ્ટ નંબર 5. કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા રેસ ટુ n. તો અહીંયા પણ તમારે શું કરવાનું કે થીટાની સાથે n ને મલ્ટીપ્લાય કરી દેવાનો, એટલે કે કોસ ઓફ n થીટા માઇનસ આઈ સાઇન ઓફ n થીટા. ત્યારબાદ 6th કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા રેસ ટુ -n ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે અહીંયા ફરીથી થીટાની સાથે -n ને મલ્ટીપ્લાય કરો તો કોસ ઓફ -n થીટા આવે, ને કોસ ઓફ -n થીટા બરાબર તો કોસ n થીટા થવાનું છે, એટલે અહીંયા થઈ જશે કોસ n થીટા. હવે અહીંયા સાઇન ઓફ -n થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ સાઇન n થીટા. માઇનસ આગળ છે ઓલરેડી, તો માઇનસ શું થાય? પ્લસ થઈ જાય, તો પ્લસ આઈ સાઇન n થીટા, બરોબર છે.
હવે એક રિઝલ્ટ આપણને આવું ખ્યાલ છે કે સાઇન થીટા સાઇન ઓફ પાઈ બાય 2 માઇનસ થીટા હોય તો તમે શું લખી શકો? તો કે સાઇન ઓફ પાઈ બાય 2 માઇનસ થીટા હોય તો આના બરાબર તમે લખી શકો કોસ થીટા. આ તમારે સેમેસ્ટર 1 ની અંદર ત્રિકોણમિતિ જે ટ્રિગોનોમેટ્રી ચેપ્ટર હતું એની અંદર આવા ફોર્મ્યુલા અથવા તો રિઝલ્ટ હતું, બરાબર. સિમિલરલી કોસ ઓફ પાઈ બાય 2 માઇનસ થીટા બરાબર શું લખી શકાય? સાઇન થીટા, બરાબર, સાઇન થીટા. તો હવે રિઝલ્ટ નંબર 7 જે છે એની અંદર આપણે આ બંને રિઝલ્ટનો યુઝ કરવાના છીએ. રિઝલ્ટ નંબર 7 હવે અહીંયા કીધું છે કે સાઇન થીટા પ્લસ આઈ કોસ થીટા રેસ ટુ એન છે, બરાબર. પરંતુ આપણે જે ડી મોવિયસ થિયરમ છે એની અંદર આગળ કોસ થીટા હોવું જોઈએ અને આઈની સાથે સાઇન થીટા હોવું જોઈએ, બરાબર. એ થીટા શું છે એની સાથે લેવા દેવા નથી, પરંતુ કોસ થીટા એ રિયલ પાર્ટ બને અને સાઇન થીટા જે ઇમેજનરી મતલબ કે આઈ. તો આની અંદર તમારે ટ્રાન્સફોર્મેશન કરવું પડે. સાઇનને કોસમાં ફેરવવું પડે અને કોસને સાઇનમાં. તો સાઇનને તમે કોસમાં ફેરવવા માટે શું કરો? તો કે સાઇન થીટા બરાબર જુઓ તો સાઇન થીટા બરાબર શું લખાય? કોસ ઓફ પાઈ બાય 2 માઇનસ થીટા. તો અહીંયા શું આવશે? કોસ પાઈ બાય 2 માઇનસ થીટા પ્લસ આઈ એઝ ઇટ ઇઝ. અને કોસ થીટા બરાબર શું લખાય? તો કે સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા, કે પ્લસ આઈ સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા રેસ ટુ એન. હવે કંઈ નહીં, હવે તમારા માટે આ જે આટલો છે પાર્ટ એ આખો શું બની ગયો? થીટા એંગલ બની ગયો. તો એન ને એની સાથે મલ્ટીપ્લાય કરી દો તો શું આવે? કોસ પાઈ બાય 2 સાથે મલ્ટીપ્લાય કરો એટલે એન પાઈ બાય 2 માઇનસ થીટા સાથે શું થઈ જાય? એન થીટા પ્લસ આઈ સાઇન એન પાઈ બાય 2 માઇનસ એન થીટા. ઓકે, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ છે તમને? તો આ બધા આપણા અલગ અલગ રિઝલ્ટ હતા, બરાબર. હવે આગળ એક રિઝલ્ટ છે, રિઝલ્ટ નંબર 8, કે જ્યારે બે કોમ્પ્લેક્સ નંબરનો મલ્ટીપ્લાય હોય અને કોસના ફોર્મમાં અને સાઇનના ફોર્મમાં છે. મતલબ કે આવી રીતના છે કે કોસ થીટા 1 પ્લસ આઈ સાઇન થીટા 1 ઇન્ટુ કોસ થીટા 2 પ્લસ આઈ સાઇન થીટા 2. તો આના બરાબર તમારે શું લખવાનું? આના બરાબર આંખ મીચીને તમારે લખી નાખવાનું કોસ. હવે અહીંયા શું છે? થીટા 1 છે, અહીંયા થીટા 2 છે. તો કોસ બંને થીટાનો સરવાળો મતલબ કે થીટા 1 પ્લસ થીટા 2, ઓકે, પ્લસ આઈ સાઇન થીટા 1 પ્લસ થીટા 2. અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ કે જ્યારે તમને આવી રીતના દીધું હોય કે હવે થીટા 1 ની બદલે ધારો કે પાઈ બાય 6 છે અને થીટા 2 ની બદલે પાઈ બાય 3 છે, તો તમારે શું કરવાનું? કોસ પાઈ બાય 6 પ્લસ પાઈ બાય 3 પ્લસ આઈ સાઇન પાઈ બાય 6 પ્લસ પાઈ બાય 3. ઓકે, ત્યારબાદ આવે છે રિઝલ્ટ નંબર 9. રિઝલ્ટ નંબર 9 ની અંદર કોસ થીટા 1 માઇનસ આઈ સાઇન થીટા 1 કોસ થીટા 1, અહીંયા જો પ્લસ હતું હવે અહીંયા માઇનસ આવી ગયું છે. કોસ થીટા 1 માઇનસ આઈ સાઇન થીટા 1, સોરી અહીંયા પ્લસ જ છે, આપણે કોસ થીટા 1 પ્લસ આઈ થીટા 1 અપોન અહીંયા હવે બને છે કોસ છેદની અંદર છે, બરોબર છે, ડિનોમિનેટરમાં કોસ થીટા 2 પ્લસ આઈ સાઇન થીટા 2. તો આવી રીતના હોય કે જ્યારે બે કોમ્પ્લેક્સ નંબરની ભાગાકાર હોય તો અહીંયા શું થશે કે કોસ થીટા 1 છે, અંશમાં થીટા 1 છે, છેદમાં થીટા 2 છે, તો કોસ થીટા 1 માઇનસ થીટા 2 પ્લસ આઈ સાઇન થીટા 1 માઇનસ થીટા 2, બરાબર. તો આ બધા આપણા રિઝલ્ટ હતા. હવે આ રિઝલ્ટને અનુરૂપ આવા રિઝલ્ટના યુઝ કરીને આપણે આગળ એક્ઝામ્પલ જોવાના છીએ. તો એ એક્ઝામ્પલ હવે આપણે જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 1.
હવે આની અંદર તમને એવું જ પૂછશે કે સિમ્પ્લિફાઈ કરો. આપેલા જે એક્ઝામ્પલ હશે, કોમ્પ્લેક્સ નંબર તમને સાઇન થીટા કોસ થીટાના ફોર્મમાં દીધું હશે, ઘાત દીધેલી હશે, એ બધાને શું કરવાનું રહેશે? સિમ્પ્લિફાઈ કરવાનું રહેશે. બરાબર. એક્ઝામ્પલ નંબર 1 છે સિમ્પ્લિફાઈ cos 3 alpha plus I sin 3 alpha raised to 5 into cos 3 alpha plus I sin 3 alpha square upon cos 4 alpha plus I sin 4 alpha ક્યુબ. હવે અહીંયા જુઓ, તમને અંશની અંદર 3 આલ્ફા વાળું ફોર્મ્યુલા દીધી છે, છેદની અંદર 4 આલ્ફા છે, અને બધાની પાવર અલગ અલગ છે. સોલ્યુશન. હવે જ્યારે મેં સૂત્ર લખાવ્યા, મતલબ કે રિઝલ્ટ લખાવ્યા, ત્યારે જ મેં તમને કીધું હતું કે તમારે જે ફોર્મ્યુલાસ છે બધી, એને લેફ્ટ હેન્ડ સાઈડથી રાઈટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડ યાદ રાખવાની રહેશે. બરાબર. તો અહીંયા જે આપણે છે ફોર્મ્યુલાનો રાઈટ હેન્ડ સાઈડમાંથી લેફ્ટ હેન્ડ સાઈડની અંદર યુઝ કરશું. મતલબ કે આપણને આવું દીધું હોય cos n થીટા પ્લસ I sin n થીટા, તો આના બરાબર આપણે આવું લખશું કે cos થીટા પ્લસ I sin થીટા રેસ ટુ n. બરાબર. આ આપણે જમણેથી ડાબે, મતલબ કે રાઈટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડની અંદર ગયા છીએ, એવી રીતના એનો યુઝ કર્યો છે. સોલ્યુશનની અંદર સૌપ્રથમ તો તમને જે આપેલું છે એ લખી નાખો. એટલે કે અહીંયા cos 3 alpha plus I sin 3 alpha raised to 5 into બીજું શું દીધું છે? તો કે cos 3 alpha plus I sin 3 alpha square. ઓકે. જો આ વસ્તુ આગળ ઉપરની અલગ છે. બરોબર. 3 alpha square અને છેદની અંદર ડિનોમિનેટરમાં શું છે? cos 4 alpha plus I sin 4 alpha ક્યુબ. હવે આની અંદર રિવર્સ પ્રોસિજર કરવાની, મતલબ કે 3 આલ્ફા જે છે, બરોબર, 3 આલ્ફામાંથી આપણે આલ્ફાના ફોર્મમાં આવી રીતના લખી શકું cos alpha plus I sin alpha ક્યુબ, અને એની આખાની 5 પાવર તો હતી તો રેસ ટુ 5. સોરી, અહીંયા શું કર્યું કે 3 છે, બરોબર, તો આ યુઝ કર્યો કે cos of n થીટા પ્લસ I sin n થીટા હતા, મતલબ કે cos 3 આલ્ફા પ્લસ I sin આલ્ફા. જોવો, આલ્ફા આપે, થીટા આપે, બીટા આપે, ગામા આપે, કોઈ પણ વસ્તુ આપે, બધી સેમ છે, બરોબર, બધા એંગલ દર્શાવે છે. તો 3 આલ્ફા છે તો 3 એની પાવરમાં વહી ગયા ઇન્ટુ, હવે સિમિલરલી અહીંયા થશે કે cos આલ્ફા પ્લસ I sin આલ્ફા રેસ ટુ, તો કે 3 આલ્ફા છે તો રેસ ટુ 3 થઈ જશે, અને ઓલરેડી એની 2 પાવર તો છે જ તે, ઓકે, રેસ ટુ ધી પાવર 2 તો છે જ. ડિનોમિનેટરની અંદર અહીંયા cos 4 આલ્ફા પ્લસ I sin 4 આલ્ફા છે, એટલે કે cos આલ્ફા પ્લસ I sin આલ્ફા, એની કેટલી પાવર? 4 આલ્ફા છે તો એની પાવર કેટલી થઈ જાય? 4. અને ઓલરેડી આપણને રકમની અંદર, બરોબર, શું દીધું છે? પાવર 3 તો દીધેલી છે, તો 3 એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા જે છે ઘાતનો ઘાત cos આલ્ફા પ્લસ I sin આલ્ફા, હવે રેસ ટુ કેટલા આવે એ સવાલ થયો. હવે તમને ખ્યાલ હશે કે જો આવી રીતના હોય a રેસ ટુ x રેસ ટુ y હોય, કોઈ નંબર છે a, એની એક ઘાત દીધેલી છે x, અને એ આખાની એક ઘાત છે y, તો આના બરાબર તમે આમ લખી શકો કે a રેસ ટુ x y. ખ્યાલ છે ને? x અને y નો ગુણાકાર થઈ જાય. તો સિમિલરલી આપણે કોમ્પ્લેક્સ નંબરમાં પણ એ જ કરવાના. ઇક્વલ ટુ, અહીંયા આપણને દીધું છે cos આલ્ફા પ્લસ I sin આલ્ફા, એની કેટલી ઘાત હતી? 3, અને એ 3 ઘાત કર્યા બાદ કેટલી ઘાત કરવાની હતી? 5 ઘાત. તો 3 into 5 કેટલા થઈ જાય? 15. તો અહીંયા કેટલા થઈ જશે? 15 ઇન્ટુ સિમિલરલી બીજા બ્રેકેટની અંદર cos આલ્ફા પ્લસ I sin આલ્ફા રેસ ટુ કેટલા છે? 3, અને એની પાવર કેટલી છે? 2. તો 3 into 2 કેટલા થઈ જાય? 6. તો અહીંયા કેટલા થઈ જશે? 6 અપોન
હવે અહીંયા શું છે તો કે cos આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફા 4 છે તો 4 ઇન્ટુ 3 કેટલા થઈ જાય 12 થઈ જશે, બરોબર છે. હવે એક બીજો નિયમ, જ્યારે આવી રીતના દીધું હોય કે a⁴ ઇન્ટુ a⁴ ઓકે, મતલબ કે કોઈ નંબર દીધો છે અને એની ઘાત છે અને બંને મલ્ટીપ્લાયમાં છે, મતલબ કે પાવર છે અને ઘાત એટલે કે બેઝ સમાન છે, એનો આધાર સમાન હોય તો આના બરાબર તમે લખી શકો a⁴x પ્લસ વાય. તો સિમિલરલી અહીંયા જુઓ cos આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફાની 15 ઘાત છે ઇન્ટુ cos આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફા રેસ ટુ 6 છે. તો આના બરાબર શું લખી શકાય કે cos આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફા રેસ ટુ 15 પ્લસ 6 એટલે અહીંયા થઈ જશે 21, બરોબર. 15 વત્તા 6 લખી શકાય. આ ઘાતના જે અમુક નિયમો છે, બરોબર, આ તો તમે 9th કે 10th ની અંદર પણ ભણીને આવ્યા છો કે બેઝ સમાન હોય, બેઝ આર સેમ, દેન વી કેન એડ બોથ ધી પાવર્સ. ત્યારબાદ શું આવશે છેદની અંદર જુઓ તો છેદની અંદર એઝ ઇટ ઇઝ રાખો ડિનોમિનેટરમાં કે cos આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફા રેસ ટુ 12 છે તો 12 એઝ ઇટ ઇઝ. હવે ફરીથી એક બીજો નિયમ ઘાત માટેનો તે કે આવી રીતના છે કે a⁴x અપોન a⁴y, બરોબર. મતલબ કે એક જ સંખ્યા દીધી છે a અને બેની અલગ અલગ ઘાત છે, એકમાં x એકમાં y અને બંને ભાગાકારના સ્વરૂપમાં છે, તો આમાં બરાબર લખી શકાય a⁴x માઇનસ y, બરોબર. મતલબ કે ઘાતની શું થાય બાદબાકી થાય. તો અહીંયા જુઓ છે અંશની અંદર ન્યુમરેટરમાં શું છે cos આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફા ને ડિનોમિનેટરમાં cos આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફા રેસ ટુ 12. તો આના બરાબર બંનેની અંદર બેઝ તો સમાન છે, આધાર તો સમાન થયો ને. આ cos આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફા છે એ તમારો આધાર થઈ ગયો, તો એના બરાબર થાય cos આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફા રેસ ટુ અહીંયા 21 છે, અહીંયા 12 છે, બંને જે છે ભાગાકારના સ્વરૂપમાં છે, તો અહીંયા થશે 21 માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે cos આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફા રેસ ટુ 21 માઇનસ 12 બરાબર કેટલા થાય 9 થાય છે, ઓકે, બરોબર. હવે વાત આવે ફરીથી ડી મોવિયસ થિયરમનો યુઝ કરવા. જુઓ શરૂઆતમાં આપણે ડી મોવિયસનો રિવર્સમાં યુઝ કર્યો, બરોબર. મતલબ કે cos ઓફ n થીટા પ્લસ આઈ સાઇન ઓફ n થીટા હતું તો એના બરાબર આપણે cos થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ n લખ્યા. હવે અહીંયા આપણે cos આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફા રેસ ટુ 9 છે, તો એના બરાબર આપણે લખી શકીએ cos 9 આલ્ફા પ્લસ આઈ સાઇન 9 આલ્ફા. અહીંયા રીઝનમાં લખવાનું કે બીકોઝ ઓફ cos આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફા રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ cos n આલ્ફા પ્લસ આઈ સાઇન n આલ્ફા. ખ્યાલ આવ્યો તમને? પહેલાં તમારે સિમ્પ્લિફાય કરવાનું, મતલબ કે જે આખો જે તમારે સંખ્યા દીધી છે એને આલ્ફા હોય તો આલ્ફા, થીટા હોય તો થીટા, એની અંદર ટ્રાન્સફોર્મ કરો. ત્યારબાદ એનો રિવર્સ યુઝ કર્યો, બરોબર, ડી મોવિયસ થિયરમનો. ત્યારબાદ આગળ જતાં સિમ્પ્લિફિકેશન આપો, મતલબ કે જે ઘાત છે એનું સાદુરૂપ આપો, ઘાતનો સરવાળો હોય તો સરવાળો કરો, બાદબાકી હોય તો બાદબાકી કરો. ત્યારબાદ જે પણ પ્રોસિજર અંદર કરવાની છે કે મલ્ટીપ્લાયમાં છે કે ડિવાઈડમાં છે, ગુણાકારમાં છે, ભાગાકારમાં છે, એ બધું સિમ્પ્લિફાય કરો. અને લાસ્ટની અંદર આવું જ્યારે એક તમને ટર્મ વધે આખી, બરોબર, ત્યાં ફરીથી આપણે ડી મોવિયસ થિયરમનો યુઝ કરી લેવાનો. તો અહીંયા સુધીનો ખ્યાલ આવી ગયો તમને. આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 1. હવે આવો ને આવો આપણે આગળ હજી એક બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. એક્ઝામ્પલ નંબર 2. પ્રૂવ ધેટ. હવે આપણે આ વખતે કીધું છે કે સાબિત કરો, એટલે આપણને પહેલેથી ખબર જ છે કે હવે આપણે શું લાવવાનું છે, બરોબર. જો આની અંદર પ્રોસિજર સેમ રહેશે, દાખલા બધા જ સરખા જ પ્રકારના હશે, ઓલમોસ્ટ બધા જ સરખા પ્રકારના હશે, અને થોડુંક ટ્વિસ્ટ હોય તો એ તમારે વિચારવાનું રહેશે. પ્રૂવ ધેટ cos 11 થીટા પ્લસ આઈ સાઇન 11 થીટા રેસ ટુ 2
રેસ ટુ 2 ઇન્ટુ કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા ક્યુબ અપોન કોસ 2 થીટા પ્લસ આઈ સાઇન 2 થીટા રેસ ટુ 11 અને કોસ 3 થીટા પ્લસ આઈ સાઇન 3 થીટા રેસ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ આપણે સાબિત કરવાનું છે કોસ 6 થીટા માઇનસ આઈ સાઇન 6 થીટા. જો આ રકમ જેટલી મોટી દેખાય છે દાખલો એટલો પાછો નાનો થઈ જશે, બરોબર. 3 થી 4 સ્ટેપની અંદર જશું એટલે આપણો દાખલો પૂરો થઈ જશે, ઓલમોસ્ટ પૂરો થઈ જશે. જે મેઇન કામ છે એ ડી મોવિયસ થિયરમનો યુઝ કઈ રીતના કરવાનો છે એ તમને ખ્યાલ આવવો જોઈએ. સોલ્યુશન. હવે અહીંયા તમને પ્રૂવ કરવાનું કીધું છે કે પ્રૂવ ધેટ, મતલબ કે તમારે અહીંયા ડાબા બરાબર જવા લાવવાના રહેશે. આ આપણું LHS છે અને આ આપણું ઇક્વલ ટુની સામે RHS છે. તો આપણે LHS માંથી સ્ટાર્ટ કરીએ કે LHS બરાબર શું છે કે કોસ 11 થીટા પ્લસ આઈ સાઇન 11 થીટા સ્ક્વેર ઇન્ટુ શું છે કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા ક્યુબ અપોન કોસ 2 થીટા પ્લસ આઈ સાઇન 2 થીટા રેસ ટુ 11 અને ત્યારબાદ છે કોસ 3 થીટા પ્લસ આઈ સાઇન 3 થીટા રેસ ટુ 1. ઓકે, હવે અહીંયા સૌપ્રથમ ડી મોવિયસ થિયરમનો રિવર્સ યુઝ કરવાનો, મતલબ કે કોસ 11 થીટા પ્લસ આઈ સાઇન 11 થીટા છે તો એના બરાબર આપણે લખી શકશું કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ 11 અને એની ઓલરેડી પાવર કેટલી દીધી છે આપણને 2 પાવર દીધી છે. હવે અહીંયા જુઓ કોસ થીટા પ્લસ માઇનસ આઈ સાઇન થીટા છે, બરોબર. તો આના બરાબર આપણે લખી શકીએ કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ -1 -1 ઘાત નીકળી જશે, બરોબર છે. આ તમે રિઝલ્ટ નંબર જોશો તો એમાં અમુક જે રિઝલ્ટ હતું કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ -n હોય તો બરાબર શું લખાય, તો એનો આપણે રિવર્સ યુઝ કર્યો છે રેસ ટુ ધી પાવર 3 અપોન અહીંયા શું થશે તો કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા નો સ્ક્વેર થશે, કેમ કે 2 થીટા હતું તો અહીંયા સ્ક્વેર થઈ ગયો રેસ ટુ પાવર 11. અહીંયા થશે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા ક્યુબ, બરાબર. અહીંયા હવે જસ્ટ ક્યુબ વધશે, કેમ તો કે આપણને ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યા હોય એની એક ઘાત તો શું આવે છે પાવર હોય તો એક પોતે જ સંખ્યા આવે. તો અહીંયા કોસ 3 થીટા પ્લસ આઈ સાઇન 3 થીટા રેસ ટુ 1 છે તો એ બરાબર કોસ 3 થીટા પ્લસ આઈ સાઇન 3 થીટા લખાય. તો એના બરાબર આપણે લખી નાખ્યું કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા ક્યુબ, બરાબર. હવે જે છે પાવરનો આપો, એનું સિમ્પ્લિફિકેશન આપો તો અહીંયા શું થશે કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા એ રેસ ટુ એક્સ રેસ ટુ વાય હોય તો એ રેસ ટુ એક્સ વાય થાય, મતલબ કે અહીંયા 11 ઇન્ટુ 2 કેટલા થશે 11 ઇન્ટુ 2 22 ઇન્ટુ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. અહીંયા -1 ઇન્ટુ 3 કેટલા થાય -3. જો અમુક રૂલ જે છે બેઝિક રૂલ હોય છે, બરોબર છે, એ દર વખતે તમને કહેવાની જરૂર ન હોય. મેં પહેલા એક્ઝામ્પલ જ્યારે ગણાવ્યો ત્યારે એની અંદર કીધું હતું કે એ રેસ ટુ એક્સ રેસ ટુ વાય હોય તો એ રેસ ટુ એક્સ વાય થાય, એ રેસ ટુ એક્સ ઇન્ટુ એ રેસ ટુ વાય હોય તો એ રેસ ટુ એક્સ પ્લસ વાય થાય, એ રેસ ટુ એક્સ અપોન એ રેસ ટુ વાય હોય તો એ રેસ ટુ એક્સ માઇનસ વાય થાય, બરોબર છે. અને અહીંયા ડિનોમિનેટરમાં શું આવશે તો કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ કેટલા થઈ જાય 22 અને અહીંયા થઈ જશે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ -3 સોરી જસ્ટ 3 -3 નહીં, બરાબર. હવે અહીંયા જુઓ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ 22 છે અપોન કોસ થીટા
પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ 22 છે. તો એ બંને કેન્સલ આઉટ થઈ ગયા. ચોખ્ખી વાત છે ને કે ધારો કે x અપોન x હોય તો x અપોન x તો x કેન્સલ બરાબર 1 આવે, મતલબ કે આના આખા બરાબર કેટલું વધશે? 1 વધશે. તો ઇક્વલ ટુમાં 1 ઇન્ટુ, હવે અહીંયા જુઓ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા છે, છેદની અંદર શું છે? કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. તો ફરીથી અહીંયા જે આપણો નિયમ આવશે કયો આવશે? તો કે a રેસ ટુ x અપોન a રેસ ટુ y હોય, મતલબ કે બેઝ આધાર સરખો હોય તો ઘાતની શું થાય? બાદબાકી થાય. બરોબર છે? તો a રેસ ટુ x માઇનસ y ક્યારે? તો કે બંને ભાગાકારના સ્વરૂપમાં હોય તો અહીંયા શું થશે? તો કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ -3 તો છે જ. ઓકે, -3. હવે અહીંયા જે 3 છે પણ તમારે શું કરવાનું છે? માઇનસ કરવાના છે. તો શું આવશે? -3. જો આ 1 કેમ આવ્યો એ ખ્યાલ આવી ગયો ને? અહીંયા કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ 22 છે અને છેદમાં પણ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ 22 બંને કેન્સલ થઈ જાય એટલે 1 આન્સર આવે. બરોબર. હવે આના બરાબર 1 ઇન્ટુ આ છે તો 1 ઇન્ટુ તો સમથિંગ તો એ સંખ્યા પોતે જ આવવાની છે. તો અહીંયા શું લખી શકાય? કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા -3 પ્લસ -3 એટલે કે -3 -6 થાય. હવે અહીંયા ફરીથી ડી મોવિયસ થિયરમ યુઝ કરો કે કોસ -6 થીટા પ્લસ આઈ સાઇન -6 થીટા. અહીંયા રીઝન લખો કે બીકોઝ ઓફ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ n થીટા પ્લસ આઈ સાઇન ઓફ n થીટા. અહીંયા n બરાબર -6 છે ઇઝ ઇક્વલ ટુ, હવે કોસ ઓફ -6 થીટા તો મેં તમને પહેલાં જ કીધું હતું કે જે કોસ છે એ ઇવન ફંક્શન છે, યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય હોવાથી એના થીટાની અંદર જો માઇનસ આવે છે તો પણ ફેર નથી પડતો. તો ત્યાં શું લખી નાખવાનું? કોસ 6 થીટા, કોસ 6 થીટા. બરોબર. ત્યારબાદ અહીંયા જો સાઇન ઓફ -6 થીટા છે અને સાઇન જે છે ઓડ ફંક્શન હોવાથી એટલે કે અયુગ્મ વિધેય હોવાથી સાઇન ઓફ -6 થીટા બરાબર માઇનસ આગળ આવી જાય અને અહીંયા પ્લસ છે તો અહીંયા શું થાય? -i સાઇન 6 થીટા. ઓકે, -sin 6 થીટા. તો આપણે જો લાવવાનું શું હતું? cos 6 થીટા -i sin 6 થીટા. તો આપણે જો લાસ્ટમાં શું લાવ્યા છીએ કે cos 6 થીટા -i sin 6 થીટા. તો આના બરાબર શું થઈ ગયું? RHS. હેન્સ પ્રૂવડ. બરોબર છે. તો અહીંયા આપણને જે સાબિત કરવાનો એક્ઝામ્પલ હતો એ પૂરો થઈ ગયો છે. તો આઈ હોપ કે તમને આપણા જે એક્ઝામ્પલ જે બધા ગણ્યા છે એ ખ્યાલ આવી ગયા હશે. હવે આગળ આવી રીતના કઈ રીતના યુઝ કરવાનો છે આનો એ તમે બીજા ઘણા બધા એક્ઝામ્પલ તમને ટેક્સ્ટ બુકની અંદર દીધા છે તો એ રિફર કરજો. બરોબર છે. એ એક્ઝામ્પલ તમે ગણજો. જો ન ફાવે તો તમારા મિત્રને પૂછજો, મને પૂછજો, પણ આના પણ એક્ઝામ્પલ ગણતા રહેજો. ઓકે, તો આજનો આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. ઘરે રહો, સુરક્ષિત રહો.